શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ છે 24 જાન્યુઆરી 2024, બુધવારનો દિવસ છે. તિથિ છે ચતુર્દશી, પૌષ સુદ ચતુર્દશી, નક્ષત્ર છે પુનર્વસુ, યોગ છે વૈધૃતિ અને કરણ છે ગર. ચંદ્ર આજે મિથુન રાશિમાં છે, તો આજે જન્મ થાય તે બાળકની રાશિ મિથુન હશે અને તેના જન્માક્ષર હશે ક, છ અને ઘ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારા વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. સૌ પ્રથમ જોઈશું મેષ રાશિ. મેષ રાશિ માટે આજનો દિવસ ઉત્તમ છે. તમારી કારકિર્દીની પ્રગતિ માટે કાર્યરત રહેશે. કાર્યક્ષેત્રમાં મળતી તક આજે ઝડપી લેવી, વિલંબ કરવો નહીં. સરકારી કામોમાં પણ અનુકૂળતા જણાય. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. તમે કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો દેખાશે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સરસ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. સગા સંબંધી તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં આજે સફળતા મળી શકે તેમ છે. વૃષભ રાશિ. વૃષભ રાશિ માટે આજનો દિવસ સારો છે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મેળવી શકો છો. ધંધાકીય બાબતોમાં ફાયદો રહેશે. વિદ્યાર્થીઓ માટે સારો દિવસ છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજે સંબંધો માટે ખૂબ સરસ દિવસ છે. તમારા પ્રિયજનો સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું આયોજન કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજનો દિવસ આપ આનંદ અને ઉત્સાહમાં પસાર કરશો. મિથુન રાશિ. મિથુન રાશિ માટે આજે સામાજિક કાર્યો માટે બહુ સરસ દિવસ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંબંધો માટે સારો પ્રતિસાદ મળી શકશે. પરિવારમાં પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ રહેશે. હવે ધંધા રોજગારની વાત કરીએ તો આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરવું અને કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. આરોગ્ય યથાવત રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળ છે. આજે કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે, ખાસ કરીને સ્વાસ્થ્ય માટે. જો તમે પહેલેથી બીમાર છો અથવા કોઈ તકલીફથી પીડાઈ રહ્યા છો તો ડૉક્ટરની સલાહ લેવી આપને માટે આવશ્યક છે. આજે કોઈ કારણ વગર ચિંતા, થાક, બેચેનીનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. નાણાકીય બાબતમાં આજે સાવચેતી રાખવી તે ખૂબ જ જરૂરી છે. કોઈ મોટા કાર્ય હોય, કારકિર્દી અથવા તો વેપારને લગતા, તો આજે મુલતવી રાખવા તે આપની માટે યોગ્ય રહેશે. વેપાર વર્ગને આજે આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. આજે જો નોકરી માટે શોધ કરતા હો તો ત્યાંથી પણ ના સાંભળવા મળી શકે છે. સંબંધોમાં પણ આજે મતભેદ થાય, બોલાચાલી થાય તેવા યોગ છે. વાણી પર કાબૂ રાખવો ખૂબ જ જરૂરી છે. દિવસ તણાવભર્યો રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિ માટે આજનો દિવસ શ્રેષ્ઠ ફળદાયી રહેશે. દરેક કાર્ય સફળતાથી પૂર્ણ કરી શકશો. જમીન મિલકતના કામોમાં પ્રગતિ થશે. દસ્તાવેજોનું કામ કરવું હોય તો આજે તમે કરી શકશો. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકશો. વેપાર કે શેરમાં રોકાણ કરવાનું હોય તો તમને આજના દિવસે અવશ્ય લાભ થઈ શકશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આજના દિવસે સારું પરિણામ મળશે. જે લોકો ઉચ્ચ અભ્યાસમાં કાર્યરત છે અથવા તો
ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા માગે છે તે લોકો માટે આજના દિવસે અનુકૂળતા જણાશે. પ્રેમ સંબંધમાં સફળતા મળી શકે છે. કન્યા રાશિ. આજે કન્યા રાશિનો દિવસ સામાન્ય કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધી શકાય. જમીન મિલકત માટેનું સરકારી કાર્ય આજે આગળ વધારી શકો છો. ધાર્મિક કાર્યો સાથે સંકળાવાનું બને. આરોગ્યમાં સુધારો જણાશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકો છો. સંબંધોમાં સારો પ્રતિસાદ મળશે. તુલા રાશિ. હવે જોઈએ તુલા રાશિ. તુલા રાશિ માટે આજનો દિવસ સારો છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળો. સરકારી કામોમાં અનુકૂળતા જણાય છે. નાણાંની લેવડ દેવડ માટે દિવસ સારો જણાય છે. ધાર્મિક કાર્ય માટે નાણાંનો ખર્ચ થઈ શકે તેમ છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. તમારા ભાઈ બહેનો સાથે મિલન મુલાકાતના યોગ બની રહ્યા છે. પારિવારિક તણાવ આવ્યો હશે તો તે દૂર થતો જણાશે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ ચિંતાને ઉચરાટવાળો રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ડૉક્ટરની સલાહ લેવી આપની માટે ખૂબ આવશ્યક છે. આર્થિક નુકસાન થવાના પણ યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે તે મુલતવી રાખવા તે આપને માટે યોગ્ય રહેશે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. વાણી ઉપર કાબૂ રાખવો જરૂરી છે. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે. આજનો દિવસ તણાવભર્યો રહેશે. ધનુ રાશિ. ધનુ રાશિ માટે મિશ્ર દિવસ રહેશે. સંબંધો સુધારવા માટે આજનો દિવસ સારો છે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આગળ વધારવા માટે આજનો દિવસ ખૂબ યોગ્ય છે. નાણાકીય વ્યવહારમાં ખૂબ સાવચેતી રાખવી. આજે નવું રોકાણ કરવું યોગ્ય નથી. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન પણ થઈ શકે છે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. સંતાનો સાથે હર્ષ અને ઉલ્લાસથી સમય વિતાવી શકશો. મકર રાશિ. મકર રાશિ માટે મિશ્ર પરિણામવાળો દિવસ રહેશે. વ્યવસાયિક દૃષ્ટિએ ધાર્યું પરિણામ મેળવી શકશો. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામના અવરોધ દૂર થશે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય છે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવા માટે આજનો દિવસ ખૂબ સરસ છે. વિદ્યાર્થીઓ માટે મહેનતનું પરિણામ સારું મળશે. સ્ત્રીઓને લગતો ખર્ચ થઈ શકે છે. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. સંબંધોમાં નાના મોટા વાદ વિવાદ સર્જાય તેવી શક્યતા છે. કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે. સરકારી કામો માટે દિવસ અનુકૂળ છે. નાણાકીય બાબતો માટે દિવસ સારો છે. નવા આયોજનો કરી શકાય. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. વિદ્યાભ્યાસ માટે દિવસ સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. આજે તમારા વડીલો સાથે ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. લગ્ન સંબંધી વાતોને આજે આગળ તમે વધારી શકો છો. તમારું દાંપત્ય જીવન આજે મધુરતાથી ભરેલું રહેશે. એકંદરે દિવસ આપના માટે આનંદ અને ઉલ્લાસથી ભર્યો રહેશે. મીન રાશિ. મીન રાશિ માટે આજનો દિવસ તણાવભર્યો રહેશે. ભાગીદારીના ધંધામાં આજે નુકસાન થવાનો ભય છે. કાર્યક્ષેત્રમાં કોઈ નવા કાર્ય આજે શરૂ કરવા નહીં. સરકારી કામકાજમાં તકલીફ આવવાની શક્યતાઓ જણાય છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. પૌષ્ટિક અને સમતોલ આહાર લેવો. સામાજિક વ્યવહાર માટે કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે તેમ છે. જીવનસાથી સાથે અણબનાવ બની શકે છે.
એકંદરે દિવસ તણાવભર્યો રહેશે. તમારા કુળદેવીની ઉપાસના તમને રાહત આપી શકે છે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.